નમસ્તે મિત્રો, રાજકોટ પ્લસ ચેનલમાં તમારું સ્વાગત છે અને આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા યોજેલું સરસ મજાનું કલા પ્રદર્શન આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. આ કલા પ્રદર્શન શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં છે. અને મિત્રો, આકૃતિ આર્ટ ગ્રુપે એક સરસ મજાનું પોસ્ટર મૂકેલું છે જેમાં નાના બાળકો અને ભૂલકાઓ પોતાને મનગમતા ફેસીસ બનાવી શકે છે. તો ચાલો આપણે વધારે સમય ના બગાડતા એક પછી એક કલાને નિહાળીએ. આ જગ્યાએ તમે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, સચિન તેંડુલકર અને બીજા સરસ મજાના પેઇન્ટિંગ જોઈ શકો છો. તો ચાલો આપણે જાણીએ આ પેઇન્ટિંગની કિંમત. એકની પ્રાઇસ શું છે આમાં? અલગ અલગ છે. પ્રાઇસ 10,000. ઓકે. આ 15,000. સચિન વાળું છે 12,000 અને આ અલગ અલગ છે એ જાતે બનાવેલા. હા, આ બધી મેં બનાવેલા છે. આ એક 3,000 નું છે. એવી રીતના આમાં કુલ 80 પિક્ચર છે. અલગ અલગ પિક્ચર છે. હા, ને આ બધી સ્કેચો, આ પેન વર્ક છે ને એવી રીતના આખું વર્ક મેં કર્યું છે. અને એમાં અમારી સાથે ગુજરાતી ટીવી છે જે મને સપોર્ટ કરે છે આર્ટ માટે, અને ગ્રેટ વર્ક ઓફ આર્ટ જે મારી બનાવેલું છે. અને એમાં બધી આર્ટિસ્ટો છે ને પોતાનું વર્ક કરી શકે અને પોતાના વર્કને ત્યાં રાખી શકે, કેવી રીતના સેલ કરવું, એકદમ આમ પ્લેટફોર્મ ઊભું કર્યું છે એ લોકો માટે. અને એ પ્લેટફોર્મ દ્વારા વેચી શકે. હા, અને એમાં વેચી શકે. એમાં પોતાની આઈડી બનાવે અને પછી આઈડી દ્વારા એ પોતાનું જે આર્ટ છે એ બીજા લોકો જોઈ, પછી બીજા કોઈને લેવું હોય તો એ લોકો greatworkofart.com એ આખી વેબસાઇટ છે અમારી. ને અહીંયા પાછળ મારા નંબર આપ્યા, આ અમારું ઇન્સ્ટા આઈડી છે. એ આખું મિત્રો તમે આ જોઈ શકો છો કે આખું ઇન્સ્ટા આઈડી છે. એમાંથી તમે great_work_of_art_ છે એમાંથી તમે કોઈ બી વસ્તુ પરચેસ કરવી હોય તો તમે આ લઈ શકો છો. અલગ અલગ પેઇન્ટિંગ ખૂબ જ સરસ બનાવેલા છે અને ખૂબ જ ટાઈમ લાગે છે આ બનાવવા માટે. તો મિત્રો, વધારે સમય ના બગાડતા ચાલો આપણે આર્ટ ગેલેરીની અંદર જઈએ. આ જે તમે જોઈ રહ્યા છો એ આખી આકૃતિ ગ્રુપની ટીમ છે કે જેમના અલગ અલગ ફેસીસ બ્રશ પેનથી બનાવેલા છે. મિત્રો, આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આ આર્ટ ગેલેરીના અલગ અલગ 4 ભાગ છે. ચાલો આપણે પહેલા ભાગ તરફ જઈએ અને અલગ અલગ કલાને નિહાળીએ. સૌથી પહેલું પેઇન્ટિંગ જે 3 મહિનાની મહેનત પછી આંશીએ બનાવેલું છે એ રાધા રાણીનું છે. કેનવાસ બોર્ડ ઉપર A2 સાઇઝ છે. અને આ પેઇન્ટિંગ મેં 90,000 નું રાખ્યું છે. ઓઇલ પેઇન્ટિંગ કરેલું છે. અને આ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે આ પેઇન્ટિંગમાં બનાવતા કેટલો ટાઈમ લાગ્યો છે? 3 મહિના લાગ્યા છે. હા, 3 મહિના એટલે વિશેષતા એ છે કે આમાં કૃષ્ણ અને રાધા બેનો સમાવેશ એકમાં છે. હા, કૃષ્ણ ક્યાં છે બતાવી શકો તમે? કૃષ્ણ આમાં જોશો તો 6 ફિંગર્સ છે. હા, ઓકે. આમાં તો એમાં એક જે ફિંગર એક્સ્ટ્રા છે એ લોર્ડ કૃષ્ણ છે. શું નામ તમારું? અંશી. મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે પેઇન્ટિંગ છે એ આંશી રાજા દ્વારા બનાવેલું છે. અને એક પેઇન્ટિંગ બનાવતા લગભગ 3 મહિના જેવો ટાઈમ લાગતો હોય છે. અને આખું ઓઇલ પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગની પ્રાઇસ 90,000 છે. અને આ પેઇન્ટિંગ તમારે લેવું હોય તો તમે અહીંથી રાજકોટ ખાતે આર્ટ ગેલેરીમાંથી લઈ શકો છો. આ આપણે જે જોઈ રહ્યા છીએ એ આર્ટ ગેલેરીનો પહેલો પાર્ટ છે કે જ્યાં અલગ અલગ આર્ટિસ્ટોએ અલગ અલગ સરસ મજાની પેઇન્ટિંગ્સ બનાવેલી છે. રવિવારનો દિવસ હોવાથી અને ટ્રાફિક ખૂબ જ હોવાથી હું બધા આર્ટિસ્ટોને મળી શક્યો નથી. પણ જો મિત્રો તમારે કોઈ પેઇન્ટિંગને લગતી ઇન્ક્વાયરી હોય તો તમે આ ચેનલ ઉપર કમેન્ટ કરી શકો છો. તો ચાલો આપણે નવા આર્ટિસ્ટને મળીએ. ઓકે. પેઇન્ટિંગ કરતા મને લાગ્યો 2 મહિનાનો ટાઈમ લાગ્યો છે. આ એક મોતી પરવેલા છે અને આ બધું બધા હેન્ડમેડ છે. કાંઈ પણ વસ્તુ તૈયાર કરીને ચોંટાડેલી નથી. આ બધા બનાવેલા છે ક્લેથી. આ ડોળાની વાસળી બનાવેલી છે, લાકડી બનાવેલી છે, અને આ ઉપરનો આખો મોટો બનાવેલો છે. એ પણ હેન્ડમેડ, બધું હેન્ડમેડ છે. કાંઈ પણ તૈયાર નથી. અને આની પ્રાઇસ શું રાખેલી તમે? પ્રાઇસ મેં રાખેલી છે અત્યારે 65,000. મિત્રો, તમે જોઈ શકો છો આ ખૂબ જ સરસ મજાના ઘનશ્યામ મહારાજ બનાવેલા છે. અને બનાવતા 2 મહિના જેવું લાગે છે. દરેક વસ્તુ ઓરિજિનલ બનાવેલી છે. અને તમારે જો આ પેઇન્ટિંગ પરચેસ કરવું હોય તો તમે રાજકોટ ખાતે આર્ટ ગેલેરીમાંથી લઈ શકો છો. અને આવતીકાલે છેલ્લો દિવસ છે. તમે કોન્ટેક્ટ નંબર બી એમાં આપેલો છે. તમે આ QR કોડ સ્કેન કરીને આર્ટિસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. તો ચાલો આપણે હવે દિયા વાઘેલા દ્વારા બનાવેલા અલગ અલગ પેઇન્ટિંગ્સ નિહાળીએ. અને એને પેઇન્ટિંગ બનાવેલું છે જે છે રાધે કૃષ્ણનું છે. અને પેઇન્ટિંગની પ્રાઇસ 16,000 રાખેલી છે. આ બનાવતા તમને કેટલો ટાઈમ લાગેલો છે? 3 દિવસ થયા છે પૂરા. પૂરા 3 દિવસ. હા.
અને શેનાથી બનાવેલું છે આખું ઓઇલ પેઇન્ટિંગ છે? આ આખું એક્રેલિક પેઇન્ટિંગ છે અને 3D ઇફેક્ટ માટે મેં રિયલ ફ્લાવર્સ અને પીછા ચોંટાડેલા છે. ઓકે. એટલે જોવાવાળાને Real effect આવે. ફિલિંગ જ આવે વધારે કે ના અમે સાચા રાધાકૃષ્ણના આ સિવાય music હા આ સિવાય તમે બીજા કયા પેઇન્ટિંગ બનાવો છો? બીજા હું બધા મીડિયમમાં બનાવું છું. બધા બનાવો છો? કોઈ આઈડી ખરું કે જ્યાંથી લોકો પરચેસ કરી શકે? હા, @rose_7 કરીને આઈડી છે મારું અને કોન્ટેક્ટ નંબર બી છે અહીંયા મારા. Okay. એમાં તમે મને કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરીને કરી પરચેસ કરી શકો. શકે. જો આ સરસ મજાની કલા તમને ગમી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આ સિવાય અલગ અલગ આર્ટિસ્ટે પણ અલગ અલગ પેઇન્ટિંગ બનાવેલા છે અને અહીંયા મને ટ્રાફિક હોવાથી વધુ ટાઈમ નથી મળ્યો તો હું બધાને મળી શક્યો નથી. તો ચાલો આપણે હવે જસ્સીબેન આહિરને મળીએ કે જેણે તેમના પેઇન્ટિંગ ફોરેન કન્ટ્રીમાં પણ વેચેલા છે. થોડી માહિતી આપી શકો તમારા વિશે અને પેઇન્ટિંગ વિશે બંને વિશે? હા. રાધાકૃષ્ણ પેઇન્ટિંગ જે કેનવાસ પર એક્રેલિક પેઇન્ટિંગ છે ઓકે. અને આ નાઇટ વ્યૂ છે કે મોરપીંછનું મંડપ છે હમ. અને ચંદ્ર ચડાવેલું છે રાધાકૃષ્ણનું રેવલું. બનાવતા કેટલો સમય લાગેલો છે? મારે 10 દિવસ 10 દિવસ બનાવતા સમય લાગેલો છે. અને આની પ્રાઇસ શું રાખેલી તમે અત્યારે? આની પ્રાઇસ 45,000. ઓકે. અને પેઇન્ટિંગ આવતીકાલ છેલ્લો દિવસ છે તો આના પછી તમને કોન્ટેક્ટ કરીને કોઈ પેઇન્ટિંગ લોકોને લેવા હોય તો કેવી રીતે લઈ શકે? હા, જેમ કે મારું ઇન્સ્ટા છે પણ એમાં લોકોને નોટ કર્યા છે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જે ઇન્સ્ટા આઈડી આપેલું છે એમાંથી પણ તમે આ પેઇન્ટિંગ પરચેસ કરી શકો છો. અને આ સિવાય તમે કેટલા બીજા પેઇન્ટિંગ બનાવેલા? હું 6 વર્ષથી પેઇન્ટિંગ બનાવું છું અને 10 દેશોમાં મિત્રો, જસ્સીબેન છેલ્લા 6 વર્ષથી પેઇન્ટિંગ બનાવે છે અને હવે એક ફૂલ ટાઈમ આર્ટિસ્ટ છે. ઓઇલ પેઇન્ટિંગ બનાવું છું એક્રેલિક પછી સ્કેચ બોર્ડ અને જે રીતે મોડલ વર્ક મળે કોઈ મને રેફરન્સ પિક્ચર મોકલે તો હું એ પિક્ચરનું પેઇન્ટિંગ બનાવી એ લોકોને ક્લિયર કરું. ઓકે. આના સિવાય મેં એવું સાંભળેલું કે તમારા પેઇન્ટિંગ છે એ ફોરેનર પણ લઈ ગયા છે બધા. જે મારું નેક્સ્ટ હમણાં હતું સ્ટીલ હતું જામનગર એક્ઝિબિશનમાં હા. અવોર્ડ પેઇન્ટિંગ. સોશિયલ મીડિયાની મદદથી જસ્સીબેનનો કોન્ટેક્ટ ફોરેનરો પણ કરેલો છે અને જસ્સીબેનના પેઇન્ટિંગ વિદેશો સુધી પહોંચ્યા છે. સરસ. એ મારું જામનગરમાં પેઇન્ટિંગ જામનગર જામનગર. અને એ સોશિયલ મીડિયા એ પેઇન્ટિંગ મેં ત્યાં બનાવ્યું તે એક્ઝિબિશનમાં મૂકવાનું બનાવ્યું. ઓકે. એ લોકો એને રિપોર્ટ જોયા અને લોકોને પસંદ આવ્યું તો એ લોકોએ ત્યાંથી જ ખરીદ્યું અને એ લોકો કલેક્ટ કરવા અહીંયા આવે છે અમેરિકાથી અહીંયા વાહ. આવે છે. મિત્રો, ચાલો હવે આપણે 2.5 મહિનાની મહેનત પછી બનેલી હનુમાન ચાલીસાનું પેઇન્ટિંગ જોઈએ. હનુમાન ચાલીસા છે અને હનુમાન ચાલીસા બનાવતા લગભગ 2.5 મહિના જેવો સમય થઈ ગયો છે આર્ટિસ્ટને બનાવતા. અને આખી હનુમાન ચાલીસા 2.5 મહિના પછી પેઇન્ટિંગ અને ડ્રોઈંગ સાથે બનાવેલી છે. આ હનુમાન ચાલીસા પેઇન્ટિંગના આર્ટિસ્ટ ધારા ખંભાઈતા છે કે જે બાળકો માટે ટાટુ પણ બનાવી આપે છે. ચાલો હવે આપણે એક 70 યર્સના આર્ટિસ્ટને મળીએ કે જે પોતાના ફ્રી ટાઈમમાં અલગ અલગ ઘડિયાળો બનાવે છે. ફાધર ઇન લો છે 70 યર્સના. એમણે બધું જાતે એના ફ્રી ટાઈમમાં ક્રિએટ કરેલું છે. વાહ. શું નામ તમારું સર? મુકેશભાઈ. મુકેશભાઈ સિદ્ધપુરા. મુકેશભાઈ સિદ્ધપુરા. બધું એમણે જાતે બનાવેલું છે અને વિધાઉટ યુઝિંગ એની મશીન જસ્ટ કટર અને બ્લેડ વર્કથી શું કરેલું વાત છે. છે? ઇવન આ છે પછી આ છે ફ્લૂટ બનાવેલી છે આખી. કિડ્સના પઝલ્સ છે ઓકે. પછી કિડ્સની ગેમ્સ છે પછી આ બધા મિની મોડેલ્સ છે રેસિંગ કાર છે. આ બધા વિધાઉટ કટિંગ એટલે જાતે બનાવેલા છે બધા. તો એક બનાવતા કેટલો ટાઈમ લાગે અંદાજિત તમને? ફ્રી હોય તમે બનાવો છો. પણ કદાચ અઠવાડિયું થાય 2 અઠવાડિયા થાય કેવું કશું? અઠવાડિયામાં લગભગ આવું થાય મને. ઓકે. પછી બધી આ વોલ ક્લોક્સ છે. ઓકે. આ 2 વોલ ક્લોક્સ મેં ન્યુઝીલેન્ડ આ ટાઈપની મોકલેલી છે. આ અલગ અલગ વોલ ક્લોકની અલગ અલગ પ્રાઇસ છે અને 1200થી લઈને 2000 સુધીની તમે અલગ અલગ વોલ ક્લોક અહીંયાથી પરચેસ કરી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો.
રેઝિન પ્રોડક્ટ છે બેઝિકલી. હું રાજકોટથી એક રેઝિનમાં પ્રોડક્ટ બનાવું છું. ઓકે. આ વુડન બેઝ ઉપર છે, આ સ્ટીલ બેઝ ઉપર છે અને આ રેઝિન બેઝ ઉપર છે. આ ઓરિજિનલ ફ્લાવરની હેર ક્લિપ છે અને આ રેઝિનમાં એન્ગ્રેવિંગ એના જે આવી રીતે અલગ અલગ કોઈ રોલર બેઝ ઉપર હોય ને એ રીતનું એ લોકો વર્ક કરીએ છીએ. અમારું વિઝિટિંગ કાર્ડ છે. ઓકે. આ જે મોડિયાક ટીકલોક છે ને એ 12 મોડિયાક છે, પ્લસમાં આ બધા આપણે જે 27 નક્ષત્રો કહેવાય ને એટલે અલગ અલગ ટાઈપની તમે એમ કહો કે ભાઈ મારા બેબીના ફોટો પાડી દે છે એ રીતની કસ્ટમાઇઝ પણ થઈ શકે. આ બનાવતા કેટલો ટાઈમ લાગે તમને આખું? વિધિ મિત્રો, વધુ ટ્રાફિક હોવાને લીધે આ આર્ટિસ્ટોને પણ હું મળી શક્યો નથી. પણ જો તમને કોઈ બી પેઇન્ટિંગ ગમે અને તમારે કોઈનો કોન્ટેક કરવો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. આ જગ્યાએ તમે જૂના સંગીતના સાધનો જોઈ શકો છો. અને સામેની બાજુથી ઘરેથી બનાવેલી અલગ અલગ આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુ પણ તમે પરચેસ કરી શકો છો. મિત્રો, હવે આપણે આર્ટ ગેલેરીના બીજા ભાગમાં જઈ રહ્યા છીએ. ત્યાં પણ તમે આર્ટિસ્ટો દ્વારા બનાવેલી અલગ અલગ કલાકૃતિ જોઈ શકો છો. મિત્રો, આવા સરસ મજાના પેઇન્ટિંગના આર્ટિસ્ટોને ધન્યવાદ દેવા માટે આ વિડીયોને લાઈક કરી દેજો. આ જે આપણે જોઈ રહ્યા છીએ એ રાધે કૃષ્ણનું પેઇન્ટિંગ છે. અને આપણે અત્યારે આર્ટ ગેલેરીના બીજા ભાગમાં છીએ. અહીંયા પણ આર્ટિસ્ટોએ ખૂબ જ સરસ પેઇન્ટિંગ બનાવેલા છે. સમયના અભાવને લીધે હું બધા આર્ટિસ્ટોને મળી શક્યો નથી. આર્ટિસ્ટોએ ખૂબ જ સરસ મજાના પેઇન્ટિંગ બનાવેલા છે. મિત્રો, ખૂબ જ સરસ મજાના પેઇન્ટિંગો હજી અંત સુધી પણ આવવાના છે, તો આ વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. આ જગ્યાએ તમે જોઈ શકો છો કે અલગ અલગ આર્ટ એન્ડ ક્રાફ્ટના બોર્ડ્સ બનાવેલા છે, જે તમે જોઈ શકો છો કે અલગ અલગ ગુજરાતી મહિનાના નામ બતાવે છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો કે સરસ મજાનો મોર બનાવેલો છે. અને સામેના પેઇન્ટિંગ્સ છે એ ટાઇલ આર્ટ્સથી બનાવેલા છે. આર્ટ ગેલેરીનો આ બીજો ભાગ પૂરો કર્યા બાદ આપણે સેકન્ડ ફ્લોર ઉપર ત્રીજો ભાગ જોવા જશું. અહીંયાથી તમે આર્ટ એન્ડ ક્રાફ્ટની બધી જ વસ્તુઓના અલગ અલગ ડેસ્ક જોઈ શકો છો. આ જે તમે જોઈ રહ્યા છો એ આર્ટ ગેલેરીનો સેકન્ડ ફ્લોર છે. અને સેકન્ડ ફ્લોર પર પણ આર્ટિસ્ટોએ અલગ અલગ જાતના સરસ મજાના પેઇન્ટિંગ્સો બનાવેલા છે. મિત્રો, આટલી સરસ મજાની પેઇન્ટિંગ્સો બનાવવા માટે મહિનાઓ લાગી જતા હોય છે. તો આવા આર્ટિસ્ટોને ધન્યવાદ આપવા માટે આ વિડીયોને એક લાઈક તો કરવું જ જોઈએ. હવે આપણે આર્ટ ગેલેરીના સેકન્ડ ફ્લોરના મધ્ય ભાગમાં છીએ. કે ત્યાં પણ પેઇન્ટિંગના અલગ અલગ આર્ટિસ્ટોએ પોતાની કલાકૃતિ રાખેલી છે. અહીંયા તમે અલગ અલગ પ્રકારની હેન્ડમેડ જ્વેલરીઝ લઈ શકો છો. સુગંધની દુનિયામાં જેનું નામ છે એવી અલગ અલગ જાતની સુગંધિત પ્રોડક્ટો અહીંયા મળી રહેશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા ઓપ્શનમાંથી હાઈપ કરી દેજો. મિત્રો, હવે આપણે આર્ટ ગેલેરીના સેકન્ડ ફ્લોર ઉપર અને છેલ્લા ભાગમાં આવી પહોંચ્યા છીએ. નીચે જે આર્ટિસ્ટો છે એના જ પેઇન્ટિંગો અહીંયા પણ સરસ મજાના બનાવીને રાખેલા છે. સામે જે જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી કૃષ્ણનું પેઇન્ટિંગ છે અને આ તરફ તમે જોઈ શકો છો કે ભગવાન બુદ્ધનું પેઇન્ટિંગ છે. મિત્રો, આ તરફ પણ ખૂબ જ સરસ મજાના રિયલિસ્ટિક પેઇન્ટિંગ બનાવેલા છે. મિત્રો, તમને જો આ પેઇન્ટિંગ ગમ્યા હોય અને આમાંથી કોઈ પણ પેઇન્ટિંગ લેવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.